હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આપણે આજે રેગલાઇન સ્લીવ બ્લાઉઝનું આપણે તેમાં મેજરમેન્ટની જરૂર પડે છે. તો આપણે કયા કયા મેજરમેન્ટ લેવા તે હું આજે તમને સમજાવી દઈશ. તો આજે આપણે પૂરેપૂરું આખા બ્લાઉઝનું મેજરમેન્ટ કઈ રીતે લેવું એ હું આજે તમને શીખવાડીશ. તો સૌથી પહેલાં આપણે શોલ્ડરનું માપ લેવાનું આવે છે. તો શોલ્ડરનું માપ કઈ રીતે લેવું? તો અહીંયાથી જે આપણો ઘણા લોકોને કે શોલ્ડર લેવામાં ઘણી સમસ્યા આવે છે. તો આજે આપણે શીખીશું કે શોલ્ડર કઈ રીતે લેવું. તો જ્યાંથી અહીંયાથી આપણું જે આર્મહોલ ફિનિશ થાય છે ત્યાં આપણે ચેક કરવાનું છે. અહીંયાથી જેટલું હોય તેટલું આપણે લેવાનું આવે છે. તો અહીંયા મારું શોલ્ડર આવે છે 13 ઇંચનું. પછી આવે છે આપણી છાતીનો ભાગ. તો છાતીનો ભાગ આપણે કઈ રીતે લેવો? મારી છાતી આવે છે 32 ઇંચની. ક્યાંય પણ મેજર ટેપ ફોલ્ડ ન હોવી જોઈએ, ન કંઈ બિલકુલ ટાઈટ હોવી જોઈએ કે ન તમારે ફિટ હોવી જોઈએ. એ રીતે તમારે છાતીનું માપ લેવાનું આવે છે. ત્યાર પછી આવે છે અહીંયા નીચે આપણે કમરનું. તો કમર આપણે આવે છે બધા માપમાં બતાવવું છે કે આપણે શોલ્ડરથી એપેક્સ લેવાનું. તો શોલ્ડરથી એપેક્સ આપણું કેટલું આવે છે? 10 ઇંચ. 10 ઇંચ એટલે કે આપણો જે ડાર્ટ પોઈન્ટ આવે છે તેને શોલ્ડરથી એપેક્સનો પોઈન્ટ કહેવાનો આવે છે. જે આપણો ડાર્ટ પોઈન્ટ હોય છે તેને. તો અહીંયા મારું 10 ઇંચ આવે છે. અને ફૂલ લેન્થ આપણે ચેક કરીએ તો આપણી કેટલી આવે? ફૂલ લેન્થ કેટલી લેવાની? તો જે આપણે લો ચેસ્ટ છે એટલે આપણી છાતીનો ભાગ પૂરો થાય એના નીચે આપણે 2 ઇંચ વધારે લેવાનું આવે છે. એને આપણે ફૂલ લેન્થ કહીએ છીએ. તો અહીંયા આવી રીતે ચેક કરો છો, જ્યાં આપણે અહીંયા છાતીનો ભાગ પૂરો થાય ત્યાંથી નીચે 2 ઇંચ આપણે લેવાનું આવે છે. તો મારે લેન્થ આવે છે 15.5 ઇંચની. ફૂલ લેન્થ આવે છે 15.5 ઇંચની. અને પછી હું તમને કહું છું કે એપેક્સથી એપેક્સ. તો એપેક્સથી એપેક્સ કોને કહેવાય? કે આ ડાર્ટ પોઈન્ટથી આપણે આ ડાર્ટ પોઈન્ટ જેને આવે છે તેને આપણે એપેક્સથી એપેક્સ કહીશું. તો મારે આ ડાર્ટથી આ ડાર્ટ સુધીનો 7 ઇંચ આવે છે. અને આપણે આગળની લેન્થ મારે 15.5ની આવી. તો એ પ્રમાણે આપણે પાછળની લેન્થ નથી આવતી, કારણ કે આપણે આગળની બોડી શેપમાં છે, પાછળની આપણી સીધી છે. તો આપણે બંનેની લેન્થ એક સરખી આવતી નથી. તો આપણે ચેક કરીશું કે મારે પાછળની લેન્થ મારે કેટલી આવે છે. તો જેટલું તમારે બ્લાઉઝ રાખવું હોય એટલી તમારે આ રીતે અહીંયા શોલ્ડર પર તમારે મેજર ટેપ ચિપકાવી દેવાની છે. અને અહીંયા સુધી આપણે ચેક કરીશું કે તમારે ક્યાં સુધીનું આપણે કરવું છે. તો જો મારે અહીંયા સુધીનું મારે બ્લાઉઝ આવે છે તો આપણે ચેક કરીશું. તો મારે બ્લાઉઝ અહીંયા કેટલું આવ્યું? 13 ઇંચનું. તો ઘણાને ડિફરન્સ આવે છે 1.5 ઇંચનો, કાં ઘણાને આવે છે 2 ઇંચનો. જે તમારી કોકને છાતીનો ભાગ વધારે હોય છે તો એને 2 ઇંચનો ડિફરન્સ આવે છે. કોકને મીડિયમ હોય તો 1.5 આવે, કોકને ઓછો પણ આવે. એવું કમ્પલસરી નથી કે 2 ઇંચ જ આવે. જેવો આપણી બોડીનો શેપ છે એ રીતે આપણે આવે છે. તો મેં તમને સમજાવ્યું, આપણે આગળની બોડી શેપમાં હોય છે, પાછળની આપણે સીધી હોય છે. એના માટે આપણે બંને આગળ પાછળની લેન્થ સરખી લેવાની આવતી નથી. આગળ પાછળની લેન્થ સરખી લઈએ તો આપણે અહીંયા મેજર ટેપ તો અહીંયાથી આપણે જે લૂઝ થાય છે, આપણે બ્લાઉઝ અહીંયાથી શોલ્ડરથી ઉતરી જાય છે તેના હિસાબે ઉતરે છે. અને આપણે શોલ્ડર માઇનસ કરતા નથી, એના હિસાબે આપણે શોલ્ડર ઉતરી જાય છે. અને આ બ્લાઉઝમાં આપણે નેક રાઉન્ડ મેં કીધેલું છે, આગળ આવશે વિડીયોમાં તમે જોજો. નેક રાઉન્ડ લેવાનું આવે છે. તો નેક રાઉન્ડ કઈ રીતે લેવું એ પણ હું તમને આજે શીખવાડું. નેક રાઉન્ડ અહીંયાથી આ રીતે. ન મેજર ટેપ ફૂલ ટાઈટ હોવી જોઈએ કે ન લૂઝ જો નથી મેજર ટેપ ટાઈટ રાખવાની, નથી મેજર ટેપ લૂઝ રાખવાની. જો આ રીતે. પણ મારે કેટલું આવ્યું છે તમે ચેક કરી શકો છો, 13 ઇંચ. એટલે બધાને 13 ઇંચ રાઉન્ડ આવે એ પણ કમ્પલસરી નથી. અત્યારે હું તમને બતાવું છું એ મારી ક્લાયન્ટનું બ્લાઉઝ છે, પણ મારે 13 ઇંચ જ આવું. પણ મારા ક્લાયન્ટને પણ 36ની સાઈઝ હોવા છતાં 13 ઇંચ જ રાઉન્ડ એને અહીંયા આવેલું છે. તો 13/5 કરવાના છે. અને જેટલું અનફોલ્ડની સાઈડ મૂકવાનું આવે તેટલું જ મૂકવાનું છે રેગલાઇન સ્લીવમાં, કારણ કે આપણે અહીંયા 0 નેક આવે છે અને પાછળ પણ 0 નેક આવે છે. તો જેટલું આપણું નેક રાઉન્ડ આવે છે તેના ભાગ્યા 5 કરી નાખવાના છે. અને પછી અનફોલ્ડની સાઈડ મૂકવાનું આવે છે. એ રીતે તમારે મૂકવાનું આવે છે. તો નેક રાઉન્ડ સ્પેશિયલ તમે વિડીયો ધ્યાનથી જોજો. નેક રાઉન્ડ તમારું પરફેક્ટ મેજરમેન્ટ લેજો અને ત્યારબાદ તેના ભાગ્યા 5 કરીને તમારે માર્ક કરવાનું આવે છે. અને હા, જો તમારે કોઈ પણ કોમેન્ટમાં મને તમે પૂછી શકો છો, હું બને ત્યાં સુધી 100% તમારો
ક્વેશ્ચનનો આન્સર આપીશ. તમને મારા વિડીયો સારા લાગ્યા હોય તો સેવ કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો આપણે રેગ્યુલર બ્લાઉઝનું ડ્રાફ્ટિંગ સ્ટાર્ટ કરીએ. સ્લીવ બનાવવા માટે આપણે તેના મેજરમેન્ટ જોઈ લઈશું. તો તેના મેજરમેન્ટ છે, શોલ્ડર છે 15 ઇંચના, છાતી છે 36 ઇંચની, કમર છે 31 ઇંચની, આગળની લંબાઈ છે 15 ઇંચની, પાછળની લંબાઈ છે 13 ઇંચની, શોલ્ડરથી એપેક્સ છે 10, એપેક્સથી એપેક્સ છે 7.5, આગળના ગળાની લંબાઈ છે 3 ઇંચ, પાછળના ગળાની લંબાઈ છે 50 હાફ ઇંચ લખેલું છે એને બદલે 1 ઇંચ કરવાનું છે. પાછળના ગળાની લંબાઈ છે 1 ઇંચ. આપણું નેક રાઉન્ડ છે 13 ઇંચ. તો આપણે આ પ્રમાણના મેજરમેન્ટથી આપણે અહીંયા ડ્રાફ્ટિંગ કરી લઈશું. સ્લીવ બનાવવા માટે આપણે તેના મેજરમેન્ટ જોઈ લઈશું. તો તેના મેજરમેન્ટ છે, શોલ્ડર છે 15 ઇંચના, છાતી છે 36 ઇંચની, કમર છે 31 ઇંચની, આગળની લંબાઈ છે 15 ઇંચની, પાછળની લંબાઈ છે 13 ઇંચની, શોલ્ડરથી એપેક્સ છે 10, એપેક્સથી એપેક્સ છે 7.5, આગળના ગળાની લંબાઈ છે 3 ઇંચ, પાછળના ગળાની લંબાઈ છે 50 હાફ ઇંચ લખેલું છે એને બદલે 1 ઇંચ કરવાનું છે. પાછળના ગળાની લંબાઈ છે 1 ઇંચ. આપણું નેક રાઉન્ડ છે 13 ઇંચ. તો આપણે આ પ્રમાણના મેજરમેન્ટથી આપણે અહીંયા ડ્રાફ્ટિંગ કરી આ વિડીયો શૂટ કરેલો છે. થેન્ક યુ. તો ચાલો આપણે ડ્રાફ્ટિંગ સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણા શોલ્ડર છે 15 ઇંચના, તો આપણે અહીંયા 7.5 ઇંચ પર એક માર્ક કરી દેવાનો છે. બધી સાઇઝમાં આપણે અહીંયા 1 ઇંચ ડાઉન જતા, પણ આમાં એ રીતે નથી. આમાં આપણે શોલ્ડર જેટલા શોલ્ડર હોય એ પ્રમાણે આપણે અહીંયા ડાઉન જવાનું આવે છે, કારણ કે આગળ પણ આપણે અહીંયા 0 નેક બનાવવાનું આવે છે અને પાછળ પણ 0 નેક આવે છે, એટલે શોલ્ડર આપણે ડાઉન થોડા વધારે કરવાના આવે છે. જેમ કે આપણે જોઈ શકો છો કે આ આપણા શોલ્ડર છે, સાઇઝ નથી. 13 થી 14ના શોલ્ડર હોય તો 1.25 ઇંચ આપણે ડાઉન જવાનું છે, 14 થી 15 ઇંચના હોય તો 1.5 ઇંચ ડાઉન જવાનું છે, અને 15 થી 16 અથવા 16 કરતાં કોઈ બી વધારે હોય તો 1.75 ઇંચ ડાઉન જવાનું છે. તો આપણા શોલ્ડર છે 15 ઇંચના, તો આપણે અહીંયા નીચે 1.5 ઇંચ ડાઉન કરશું. તો અહીંયા તમને સમજમાં આવે છે ને કે આપણે પહેલાં 1 ઇંચ આપણે કમ્પલસરી બધી સાઇઝમાં ડાઉન જતા, પણ આપણે 0 નેક છે બંને સાઈડથી, એટલે આપણે અહીંયા 1.5 ઇંચ શોલ્ડર પ્રમાણે ડાઉન જવાનું આવે છે. તો આપણા શોલ્ડર છે 15 ઇંચના, તો હું અહીંયા 1.5 ઇંચ ડાઉન જાઉં છું. પછી અહીંયા પણ આપણે અનફોલ્ડની સાઈડ આપણે 2.5 ઇંચ માર્ક કરતા, સોરી હું લખતા ભૂલી ગઈ, આ આપણો બેક પાર્ટ છે. તમને ખ્યાલ આવી છે કે આપણો બેક પાર્ટ છે. અહીંયા આપણે અનફોલ્ડની સાઈડ કોઈ બી સાઇઝ હોય તો આપણે 2.5 ઇંચે માર્ક કરતા, પણ આમાં 2.5 ઇંચે માર્ક કરવાનું આવતું નથી. આપણી નેકની ગોળાઈ આવે એના ભાગ્યા 5 કરવાના આવે છે. તો આપણી નેક રાઉન્ડ આપણું 13 ઇંચનું છે, તો 13 ભાગ્યા 5 આન્સર કેટલો આવ્યો? 2 ને 6. તો આપણે અહીંયા 2 ને 6 લાઈન ઉપર માર્ક કરવાનું આવે છે. જેટલું આપણું નેક રાઉન્ડ હોય તેના ભાગ્યા 5 કરવાના આવે છે, અને જેટલો આન્સર આવે તેટલો અહીંયા મૂકવાનો આવે છે. તો અહીંયા આપણે 2 ને 5 6 લાઈન છે, તો અહીંયા 2 ને 6 લાઈન ઉપર એક માર્ક કરી દઈશું, અને પછી ત્યાંથી આપણે આ પોઈન્ટ અને આ પોઈન્ટને મેળવી દેવાનો છે. હવે આ બંનેનું સેન્ટર પોઈન્ટ લેવાનો છે. તેનો સેન્ટર પોઈન્ટ લઈ લે, અને પાછળની લંબાઈ આપણે છે 13 ઇંચની, તો અહીંયા આપણે 14 ઇંચ ઉપર એક માર્ક કરી દેવાનો છે, અને એક સ્ટ્રેટ લાઈન ડ્રો કરી દઈશું. અને હવે અહીંયા આપણે ચેસ્ટ લાઈન કાઢવી છે. તો ચેસ્ટ લાઈન આપણે કઈ રીતે કાઢશું? આમાં પણ પેક નેક છે, તો આપણે પેક નેક પ્રમાણે આપણે શોલ્ડર ચાર્ટ લઈશું, અને એ પ્રમાણે આપણે અહીંયા ચેસ્ટ લાઈન કરીશું. તો આપણી સાઈઝ છે 36 ઇંચની, તો અહીંયા 36 ભાગ્યા 6 વત્તા 0.5 ઇંચ લખેલું છે. 36 ભાગ્યા 6 વત્તા 0.5 ઇંચ આન્સર કેટલો આવ્યો? 6 ને 5 ઇંચ. તો આપણે અહીંયા 6.5 ઇંચ ઉપર એક માર્ક કરી દઈશું. અહીંયા આપણે પેક નેકનો ચાર્ટ યુઝ કરવાનો છે. હવે અહીંયા આપણે ફિટિંગ જોશું. તો ફિટિંગ આપણે ફિટિંગમાં પણ આપણે અહીંયા લૂઝિંગ એડ કરવાનું છે, કારણ કે આપણે પાછળ પણ પેક છે અને આગળ પેક પણ એડ કરીશું. તો આપણી સાઈઝ છે 36 ઇંચની. 36 વત્તા 1.5 ઇંચ આન્સર કેટલો આવ્યો?
37 ને 5 આવ્યો. 1.5 ઇંચ અહીંયા આપણે લૂઝિંગ એડ કરવાનું છે. 37.5 37.5 ભાગ્યા 4 આન્સર કેટલો આવ્યો? 9 ને 3 પોઈન્ટ. તો અહીંયા આપણે 9 ને 3 પોઈન્ટ ઉપર એક માર્ક કરી દઈશું અને 1.5 ઇંચ આપણું માર્જિન લઈ લઈશું. હવે ત્યાંથી આવી અહીંયા આપણે કમર પર. તો કમર આપણી છે કેટલાની? 31ની. તો 31 ભાગ્યા 4 આન્સર કેટલો આવ્યો? 7 અને 75. તો અહીંયા 7 અને 75 પર એક માર્ક કરી દઈશું. 1 ઇંચ આપણે ટક્સનું લઈશું અને 1.5 ઇંચ આપણે માર્જિન લઈ લઈશું અને ફિટિંગની લાઈન અને ચેસ્ટ લાઈનને આપણે હવે અહીંયા જેટલું શોલ્ડર આપણે લીધું છે તેના કરતાં હાફ ઇંચ અહીંયા ઓછું લેવાનું છે. તો અહીંયા આપણે 7.5 ઇંચનું શોલ્ડર લીધું છે. તો અહીંયા આપણે 7 ઇંચ ઉપર એક માર્ક કરી દેવાનું છે અને આપણે આ પોઈન્ટ અને ચેસ્ટ લાઈનની છે તેને એક મેજર ટેપ ફોલ્ડ કરીને સેન્ટર લાઈન પણ કાઢી લેવાની છે. સેન્ટરમાં પણ આપણે જેટલું શોલ્ડર હોય તેના કરતાં હાફ ઇંચ ઓછું લેવાનું છે. તો અહીંયા પણ આપણે 7 ઇંચ ઉપર એક માર્ક કરી દઈશું અને પછી અહીંયા ક્રોસ પોઈન્ટ આપણે લેવાનો છે. તો ક્રોસ પોઈન્ટ આપણે અહીંયા જોશું. તો આપણે સાઈઝ કેટલી છે? 36ની. તો આપણે બેક પાર્ટ ડ્રો કરીએ છીએ. તો 36ની સાઈઝમાં 1 ઇંચનું અહીંયા ક્રોસ ડ્રો કરવાનું આવે છે. તો આપણે અહીંયા 1 ઇંચ લેવાનું છે ક્રોસમાં. હવે આ લાઈનને એક આપણે સ્ટ્રેટ ડ્રો કરી નાખીશું અને અહીંયા 1 ઇંચ આપણે ક્રોસ પોઈન્ટનો મૂક્યો છે ત્યાંથી આપણે ગોળાઈ દઈ દઈશું. અને હવે આપણે નેક ડીપ લેવાનું છે. તો નેક ડીપ આપણે અહીંયા 1 ઇંચનું પાછળનું લીધેલું છે. તો અહીંયા 1 ઇંચ ઉપર માર્ક કરી દઈશું અને આ જે આપણો પોઈન્ટ પડ્યો છે ત્યાંથી એક બોક્સ બનાવી લેશું અને આપણી ગોળાઈ આપી દઈશું. તો આ હતો આપણો બેક પાર્ટનું કટિંગ.